હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે બ્લોગની શરૂઆત કરી 8:30 થયા. જોઈએ મમ્મી શું કરે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ ઉપર બધું બગાડી દીધું વાગ્યા. કૂતરા બહુ બગાડે. પપ્પા ગયા ઓફિસ. તો ચલો મળીએ આગળ બ્લોગ. તો આ બાજુ તો ભૂખ લાગી હતી. સવારમાં નાસ્તો કરવો હતો તો ચોખાના પાપડ શીખી દીધા. આમાં ડુંગળીને ટોમેટો ને નાખીને તો એ મસ્ત લાગે. આપણે જેમ મસાલા પાપડ પેલું અડદવાળો હોય ને અમે નાખીએ ને ડુંગળી ટોમેટા ને મસાલો ને સોસ ને એવું બધું નાખીને ખાઈએ ને મસ્ત લાગે. હાલ તો કોરો ખાઈ લઈએ. ગાઈઝ નહીં ધોઈને તો તૈયાર થઈ ગયા. આ બાજુ રસોઈ બનાવવાનું કામકાજ ચાલી રહ્યું. દાળ બાફી દીધી, અડદની દાળ. અને મમ્મી સિલાઈ મશીને ધોકો આપી દીધો. તો આ સિલાઈ મશીન ઇન્ટરલોક કરવા માટે કાઢ્યું હતું તો ચાલુ જ નથી. દોરો તૂટી જતો હતો ને. હવે રિપેર કરાવો. લઈ જવું પડશે. રિપેર કરાવીશું તો હજી તો કટિંગ બટિંગ કરીને રાખીએ ને. પીસ બ્લાઉઝ પીસ, હા, 2 હાડીનું બ્લાઉઝ પીસની કટિંગ કરી દઈએ અને બ્લાઉઝ સીવી દઈએ સાદા મશીનમાં. હા, તે બપોરે જ કરવાનું ને. આ બાજુ કપડાં સૂકવી દીધા. એ રૂમાલ પડ્યો. અને અમારું આ ફૂલ હવે ખીલી રહ્યો મસ્ત મસ્ત. ટેકો આપવો પડશે. તો ગાઈઝ આ બાજુ કમલ પણ આવી ગયો છે ઘરે. વેકેશન પડ્યું તો ગાંધીનગરથી આવી ગયો. તો ચલો જમવા. આ બાજુમાં અડદની દાળ, રોટલા, ડુંગળી, ટોમેટા, દહીં, શ્રીખંડ, છાશ અને ઘરનું ઘી. અને આ બાજુમાં ચાલુ પિક્ચર જોયું. 2 લીટર. તો ચલો જમી લઈએ. પપ્પા વહેલા આવી જા તો લઈએ તો ટાઈમમાં ટૂંક ના ખા રહ્યો કે તો 6 વાગે આવી જતું. આ બાજુ મમ્મી બનાવે રસ. કમલિયો ઉપર ગયો. વાગી ગયા 6:45. હાલ જ ગયો. તો ચલો ગાઈસ જમવા માટે. આજે દહીંની તિખારી, દહીં, રસ, રોટલો અને પૂરી. તો ચલો જમી લઈએ. બાજુ તો બહાર પથારી કરી દીધી. તો હવે સૂઈ જઈશું. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રિ, બાય બાય.